નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની। આજે છે મત ગણતરીનો દિવસ અને આજે છે ફેસલો જનતાનો, એટલે કે આજે જનતાનો ફેસલો અત્યારે સામે આવી રહ્યો છે। અત્યારે ભાજપ અત્યારે લીડ મેળવી રહ્યું છે। અત્યારે જોઈશે કે ત્રિપાખીય જંગમાં આ વખતે ભાજપ અત્યારે લીડ મેળવી રહ્યું છે। સાથે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા કલ્પેશ મકવાણા વડોદરાથી સીધા લાઈવ જોડાયા છે। કલ્પેશ, જણાવશો આ વખતે વડોદરામાં આ વખતે બહુ અત્યારે વડોદરાની શું સ્થિતિ જોવા મળી રહી છે? અત્યારે ભાજપનો અત્યારે કેટલી બેઠકો પર ડંકો જોવા મળી રહ્યો છે? जी वडोदराની વાત કરીએ તો ગણતરી શરૂ થતાના માત્ર 4 જ કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 10 પૈકી 8 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી માનવામાં આવી રહ્યો છે। જ્યારે વાત કરવામાં આવે તો ડભોઈ જે બેઠક છે, ડભોઈ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા અને જે કોંગ્રેસના ઉમેદવાર છે બાલકૃષ્ણ ડોલાર, તેઓ વચ્ચે રસાકસી ચાલી રહી છે। 4000 મતની સરસાઈ છે। આ ઉપરાંત જે વાઘોડિયા બેઠક છે ત્યાં ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે રસાકસી ચાલી રહી છે। તેમાં પણ 4000 મતનો ડિફરન્સ છે। વાત કરીએ તો અન્ય જે 8 બેઠકો પર છે તેમાં ખૂબ જ મોટી સરસાઈથી ભાજપના ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા છે અને વડોદરા શહેરમાં તેમના ભવ્ય વિજય સરઘસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જી ના પરિણામ પર જો નજર કરવામાં આવે તો વડોદરામાં 10 બેઠકો પરથી ભાજપે 8 બેઠક પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 2 બેઠક પર જીત મેળવી હતી। શું લાગે છે ત્રિપાખ્ય જંગમાં આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપર કેટલી ભારી પડી શકે છે? દેખાતું નથી, પરંતુ માત્ર ખાલી ડભોઈ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વચ્ચે ટક્કર છે। અને જ્યારે વાઘોડિયાની વાત કરીએ તો વાઘોડિયામાં અપક્ષ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। જ્યારે અન્ય બેઠકો પર કોંગ્રેસની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ જ મોટા માર્જિનથી જે ભાજપના ઉમેદવારો છે જે જીત મેળવી રહ્યા છે, તેની પાછળનું એકમાત્ર કારણ છે કે ભાજપ દ્વારા જે પ્રચાર કરવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે કાચું કાપ્યું હોવાનું જણાય છે। જી વાઘોડિયા બેઠકની જો વાત કરવામાં આવે તો વડોદરાની વાઘોડિયા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી હતી। તો શું લાગે છે આ વખતે ભાજપ અને અપક્ષનું વાઘોડિયા બેઠક પર અત્યારે આમને સામને જોવા મળી રહ્યો છે, રસાકસી ભર્યો માહોલ તેમાં જોવા મળી રહ્યો છે। તો વાઘોડિયા બેઠક ઉપર કોની જીત નિશ્ચિત જોવા મળી રહી છે? જે રાજ્યમાં વાઘોડિયા બેઠક એટલે ચર્ચાસ્પદ છે કારણ કે જે દબંગ તરીકે ઓળખાતા મધુભાઈ શ્રીવાસ્તવ છે, તેઓએ ભાજપ સાથે બળવાખોરી કરી હતી અને અપક્ષ ઉમેદવારી લડી હતી। આ સાથે જ જે ભાજપના અન્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તેમણે પણ વાઘોડિયામાંથી અપક્ષ ઉમેદવારી લડી હતી। જોવા જઈએ તો જ્યારે મધુ શ્રીવાસ્તવ છે ખૂબ જ ઓછા મત મળ્યા છે અને બીજી બાજુ જે અપક્ષ ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તે જીત તરફ આગળ વધી રહ્યા તેવું કહેવાય કારણ કે 4000 મતની સરસાઈથી તેઓ આગળ છે। ત્યારે રાજ્યમાં જે ચર્ચાસ્પદ બેઠક હતી તેનું હજુ પણ પરિણામ અનિશ્ચિત છે અને ક્યાંક ને ક્યાંક અપક્ષ બાજી મારે તેવી શક્યતા છે। જી બિલકુલ, તો અત્યારે વડોદરામાં પણ ભાજપની લીડ આગળ જોવા મળી રહી છે। શું લાગે છે આ વખતે કોંગ્રેસ વિરોધ પક્ષમાંથી પણ હટી શકે છે કે કેમ? જે 100%, કારણ કે વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો માત્ર 7 બેઠકો આવી હતી, તેમાં પણ એમને વિરોધ પક્ષનું સ્થાન મળ્યું નથી। જ્યારે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે માત્ર 1 સીટ પર રસાકસી જોવા મળી રહી છે। જો એ પણ જશે તો વડોદરા શહેર જિલ્લામાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। જી બિલકુલ, તો શું લાગી રહ્યું છે આ વખતે જે ત્રિપાખ્યો જંગ ખેલાઈ રહ્યો છે વડોદરામાં અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ભાજપના ઉમેદવારોની ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવારોમાં કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જે ભાજપના ઉમેદવારો તો ગઈકાલ રાતથી જ તેઓએ વિજય નક્કી કરી લીધેલો અને ગઈકાલ રાતથી જ તેઓએ પોતાના જે વિજય સરઘસની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો હતો। ગઈકાલે રાત્રે જ તેઓએ રૂટ નક્કી કરી લીધા હતા અને આજે સવારે જ્યારે માત્ર 2 કલાકની અંદર જે સરસાઈ મેળવી છે ભાજપના ઉમેદવારોએ, તે જોતા તેઓએ વિજય સરઘસની તૈયારીઓને આખરી ઓપ આપી જે મતગણતરી સ્થળ છે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઢોલ નગારા સાથે ઉમટી રહ્યા છે અને ઉમેદવારોને વિજય ઘોષને વધાવી રહ્યા છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અત્યારે ત્રિપાખ્યો જંગમાં ભાજપ અત્યારે કોંગ્રેસ અને આપ ઉપર ભારી પડી રહ્યું છે તેમ કહી શકાય। દ્રશ્યોમાં જોઈ શકાય છે અત્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એક પછી એક ભાજપના ઉમેદવારોમાં અત્યારે જીત જોવા મળી રહી છે। તો ભાજપના ઉમેદવારોમાં
અત્યારે જીતનો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક અત્યારે ભાજપના ઉમેદવારો અત્યારે પોતાની જીત મનાવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે ભાજપના ઉમેદવારો કાર્યકર્તાઓ અત્યારે પોતાની જીત અત્યારે મનાવી રહ્યા છે। તો ભાજપ અત્યારે ત્રિપાખીય જંગમાં વધુ બેઠક ઉપર લીડ મેળવી રહી છે તેમ કહી શકાય। અને વાત કરીએ તો ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આસાનીથી જીત થઈ છે। અસારવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલાની જીત જોવા મળી છે। તો જમાલપુર ખાડિયા પરથી કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત જોવા મળી છે। ભાજપના વધુ એક ઉમેદવારની જો જીત જોવા મળી છે। લીંબડી બેઠક પરના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જીત જોવા મળી છે। તો ભાજપના એક પછી એક ઉમેદવારોની જીત જોવા મળી રહી છે। તો ભાજપના અત્યારે ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત એકઠા થઈને પોતાની જીત મનાવી રહ્યા છે। ऐतिहासिक લીડથી મોવા વિધાનસભા જીતી છે અને ભારતીય જનતા પાર્ટીના કમાન્ડને ખેલ્યું છે બદલ તો ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ છે। મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની જીત થઈ છે। તો નરોડા બેઠકના ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણીની જીત જોવા મળી છે। તો ભાજપના એક પછી એક ઉમેદવારોની અત્યારે જીત જોવા મળી રહી છે। ભાજપ અત્યારે ત્રિપાખીય જંગમાં કોંગ્રેસ અને આપ ઉપર ભારી પડી રહ્યું છે। તો અત્યારે કહી શકાય કે આ વખતે જે રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારી જોવા મળી હતી, પ્રચંડ પ્રચારો આ વખતે હાથ ધરવામાં આવ્યા હતા। તો ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 60થી વધુ જનસભા સંબોધી હતી, રેલીનું આયોજન કર્યું હતું। તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે ભાજપની જીત જોવા મળી રહી છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના જે પ્રવાસ હતા, જે ચૂંટણી દરમિયાન ગુજરાતના પ્રવાસ જોવા મળ્યા હતા, તો અત્યારે જે ભાજપ અત્યારે વધુ બેઠકો પર લીડ મેળવી રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક તેનું કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસ પણ હોઈ શકે। અને જો તેમાં વાત કરવામાં આવે તો અત્યારે ભાજપના ઉમેદવારોની એક પછી એક અત્યારે જીત જોવા મળી રહી છે। તો ગઢડા બેઠક પરથી ભાજપના શંભુ પ્રસાદ ટુંડિયાની જીત જોવા મળી છે। વધુ એક ભાજપના ઉમેદવારની અત્યારે જીત જોવા મળી રહી છે। તો ભાજપના ઉમેદવારોની જીત જોવા મળતા ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો વલસાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત પટેલની જીત જોવા મળી છે। વધુ એક ભાજપના ઉમેદવારની અહીંયા જીત જોવા મળી રહી છે। તો એક પછી એક ભાજપના ઉમેદવારોની અત્યારે જીત જોવા મળી છે, જેના લીધે અત્યારે ભાજપનો ડંકો અત્યારે ગુજરાતમાં વાગી રહ્યો છે તેમ કહી શકાય। અને ફરી એકવાર ભાજપની સરકાર આ વખતે ગુજરાતમાં આવશે તેવું કહી શકાય, કારણ કે અત્યારે ત્રિપાખીયો જો જંગ ખેલાઈ રહ્યો હતો, આપની એન્ટ્રીથી આ વખતે રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો। અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપનો દબદબો જોવા મળ્યો હતો, પરંતુ આપની એન્ટ્રીથી આ વખતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને માર પડ્યો હોય તેવું લાગી શકાય, પરંતુ ભાજપની બેઠકો હજુ પણ એવી યથાવત જોવા મળી રહી છે। ભાજપ હજુ પણ લીડ જોવા મળી રહ્યું છે। તો ભાજપની બેઠકોમાં હજુ પણ લીડ યથાવત જોવા મળી રહી છે। એક પછી એક ઉમેદવારો અત્યારે જીતી રહ્યા છે। તો ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ છે। અસારવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલાની જીત જોવા મળી છે। તો જમાલપુર ખાડિયા પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત થઈ છે। તો ભાજપના ઉમેદવારોની એક પછી એક જીત જોવા મળી રહી છે, તેનું કારણ અત્યારે પ્રચંડ પ્રચારો પણ હોઈ શકે। જનતાનો ફેસલો અત્યારે જોઈ રહ્યા છે કે જનતાનો ફેસલો અત્યારે ભાજપ તરફી હોય તેવું લાગી રહ્યું છે। તો હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા અત્યારે ઉત્સાહભેર અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે। એક સાથે એકતા મળીને અત્યારે જીતની અત્યારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ભાજપના એક પછી એક ઉમેદવારો જે જીતી રહ્યા છે તેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની જીત થઈ છે। તો આપના સીએમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર તરફ જોવા મળી રહ્યું છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપના ઈસુદાન ગઢવી માત્ર 88 મતે આગળ જોવા મળી રહ્યા છે। તો 11 કે 12 ડિસેમ્બરે શપથ વિધિ સમારોહ યોજાઈ શકે છે। ભરૂચમાં ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીની જીત નિશ્ચિત થઈ છે। તો વધુ એક ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત જોવા મળી છે। અમદાવાદની અમરાઈવાડી બેઠક પર અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો અમદાવાદની અત્યારે બેઠકોની જો વાત કરવામાં આવે તો ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઈ છે। ધારી બેઠક પરથી અત્યારે ભાજપના ઉમેદવાર જયસુખભાઈ કાકડિયાની જીત થઈ છે। તો વધુ એક ભાજપના ઉમેદવારોની જીત અત્યારે જોવા મળી રહી છે। ભાજપમાં અત્યારે જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અત્યારે ત્રિપાખીય જંગમાં ભાજપનો ડંકો વાગી રહ્યો છે તેમ કહી શકાય।
તો વિગત માટે અમારી સાથે અમારા સહયોગી પિનલ યાદવ જોડાયા છે, સીધા જઈશું ત્યાં. ચલો રેડી. શું વધુ વિગત આપવા માટે અમારા સહયોગી પિનલ યાદવ અમારી સાથે જોડાયા છે, સીધા જઈશું ત્યાં. હા. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પિનલ યાદવ. આજે સવારથી જ આપને મત ગણતરી વિશેની જાણકારી આપી રહ્યા છે, પરંતુ અત્યારે જે પ્રકારના દ્રશ્યો આ 15મી વિધાનસભાના પરિણામોના જોવા મળી રહ્યા છે, જોઈ શકાય છે કે સ્પષ્ટ બહુમતીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તો સતત અહીંયા 7મી વખત સ્પષ્ટ બહુમતીથી ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ઘણા મુદ્દાઓ હતા અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી, વિપક્ષ દ્વારા પ્રહારો પણ કરવામાં આવ્યા, ત્રિપાખીઓ જંગ પણ આપણને જોવા મળ્યો. આમ આદમી પાર્ટીએ પણ ઘણી મહેનત કરી, પરંતુ છતાં પણ જનતાએ ફરી એક વખત બીજેપી સરકાર પર ભરોસો મૂક્યો હોય તે પ્રકારના પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં ફરી મોદી મેજિક જોવા મળી રહ્યું છે. તમામ જે પરિણામો અત્યારે આપણી સમક્ષ આવી રહ્યા છે, 150 થી ઉપરની સીટો બીજેપીની જોવા મળી રહી છે અને સામે કોંગ્રેસ ક્યાંક વિરોધ પક્ષ નું જે એક પદ હોય તે પણ ક્યાંક ટકાવી ન રાખે તે પ્રકારની સીટોનું પરિણામ અહીંયા જોવા મળી રહ્યું છે. તો આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું કે શા માટે જનતાએ ફરી મોદી સરકાર પર જ ભરોસો કર્યો છે, શા માટે કોંગ્રેસ જનતાનો ભરોસો ફરી ન જીતી શકે. તમામ મુદ્દાઓ પર ચર્ચા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી ડોક્ટર નિકોલ પટેલ, બીજેપીમાંથી નવીન પટેલ, તો તેમની સાથે રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ આપણી સાથે જોડાયા. આપ સૌનું સ્વાગત છે. ભાજપ કોંગ્રેસ પાસેથી વાત કરું તે પહેલા મયંકભાઈ, આ પરિણામોને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના અંદાજો આપણે લગાવી રહ્યા હતા આટલા સમયથી, ક્યાંક ને ક્યાંક જે તમામ જે એક્ઝિટ પોલ છે એ એકચ્યુઅલમાં કહેવા જઈએ ને તો જોવા જઈએ તો કદાચ ખોટા જ સાબિત થયા છે. કારણ કે એમ તો મોદી સરકાર એટલે બીજેપીની સરકાર બની રહી હતી, પણ 150 થી ઉપર, અમુક એક્ઝિટ પોલમાં એ પણ આવ્યું હતું, પણ 150 થી ઉપરની સીટો જોવા મળી રહી છે. ઐતિહાસિક જીત આને કહી શકાય છે. કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતના મતદારોએ એક્ઝિટ પોલની બધી કંપનીઓનું લાજ રાખી લીધી. કારણ કે એક્ઝિટ પોલ જ્યારથી બહુ શરૂ થયા છે, 1980થી શરૂ થયા છે, ત્યારથી એક્ઝિટ પોલ કેટલેક અંશે સફળ થવા સાચા ઠરવાને બદલે એ ખોટા જ સાબિત થયા છે. 2017ની ચૂંટણીમાં 117 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળશે એવું કહેવાયું હતું, એને બદલે 99 બેઠકો આવી. આ વખતે પણ 127ની આજુબાજુની વાત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે આપણે રૂઝાન જોઈ રહ્યા છે 2, 5, 4 બેઠકો આગી પાછી થશે, એને બદલે આપણને બહુ મોટો ફરક એક્ઝિટ પોલ અને આ મતદાન વચ્ચે બહુ મોટો ફરક જોવા મળી રહ્યો છે. અને એટલે એક્ઝિટ પોલ તો એક્ઝિટ પોલની જગ્યાએ છે. આમ છતાં ગુજરાતના લોકોએ દિલ ફાડીને, દિલ ખોલીને નરેન્દ્રભાઈ મોદીને વોટ આપ્યા છે, કમળને વોટ આપ્યા છે. મતદાન વધારે, જો લોકોના મનમાં મોદી સાહેબ અને કમળ તો હતા જ, પહેલેથી જ હતા, પણ ક્યાંક ખૂણે ખાંચરે છે. પણ ક્યાં ગયો એ ગુસ્સો? ક્યાં ગયું એ જે એક આપણને જોવા મળતું હતું કે રોજગારીનો મુદ્દો છે અહીંયા, એની સાથે જ ઘણી એવી સમસ્યાઓ હતી કે જે ચર્ચાઈ રહી હતી, ઘણા આંદોલનો આપણે જોયા. સાચી છે, પણ જે ઓછું મતદાન થયું ને એ ઓછા મતદાન રૂપે
લોકોએ પોતાની ભડાસ કાઢી કે ભાઈ મનમાં તો ભાજપ હતો, જીતાડવો તો ભાજપને, પણ ભાજપ જે બધા અહીંવારા જેટલા ઊંચે ઉછળતા હતા ને એને જરા ધરતી પર લાવવાનો પણ ઈરાદો લોકોનો હતો. મોદી સાહેબની સામે કોઈ વાંધો નથી. મોદી સાહેબને જોવા માટે ભરચક રીતે લોકો ધક્કાબુક્કી કરીને રોડ શોમાં ગયા ને રોડ શોમાં મોદી સાહેબને અભિવાદન કર્યું, પરંતુ વોટ આપવા નહીં ગયા. કારણ કે મોદી તો જોઈતા હતા ને જોઈએ છે, ભાજપ જોઈએ છે, પરંતુ આ ગુજરાત ભાજપના નેતાગીરી અને ગુજરાત ભાજપના લોકોની થોડીક જે વ્યવહાર વર્તન અને સરકારનો વહીવટ એ લોકોને ખચકાતો હતો. એટલે અને બીજું એક એવું પણ કેટલાક અંશે છે કે ભાઈ ભાજપ તો ગુજરાતમાં આવવાની જ છે ને, હું વોટ આપું કે ના આપું શું ફેર પડવાનો. પણ આપણે હંમેશાથી એવું કહેતા હતા ને મયંકભાઈ કે ઓછું મતદાન થાય તો સત્તા પક્ષને નુકસાન થાય, પણ આ વખતે બધું જ બદલાઈ ગયું. બધું બદલાઈ ગયું. એટલે લોકોએ ખરેખર દિલથી ભાજપને વોટ આપ્યા છે. આપણે એવું જ કહેવું રહ્યું, કારણ કે આના સિવાય બીજું કઈ એ વસ્તુ નથી. સોશિયલ મીડિયામાં આટલું બધું ભાજપની વિરુદ્ધમાં ચાલતું હતું, જથ્થાબંધ પ્રમાણમાં બધા મેસેજીસ આવતા હતા. એટલે સોશિયલ મીડિયા પણ બદલાઈ ગયું. એટલે કે સોશિયલ મીડિયા, સટ્ટા બજાર, પછી લોકોના ધારણાઓ, એ બધી ગેસિંગ, એ બધું જ બદલાઈ ગયું. કારણ કે ભારતીય જનતા પાર્ટીને માટે ગુજરાતના મતદારમાં કેટલો ઊંડા સુધીનો જે લાગણી છે એ દેખાયું. અને એના કરતાં પણ વધારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ જે રીતે ગુજરાતની ચૂંટણીને પોતાના ખભે ઉપાડી લીધી હતી, ગુજરાતમાં રાખી દઈને, કારણ કે લાગ્યું હતું, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીને માટે રાજકીય લેબોરેટરી છે અને એમાં જો કંઈ પણ સખડ દખડ થશે તો 2024ની ચૂંટણી પર જબરજસ્ત અસર થશે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા તરીકે અને ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીનું નામ અને જે રીતે કામ આગળ આવી રહ્યું છે, G20ના વડા તરીકે હમણાં જ એમની નિમણૂક થઈ છે. આ બધા જે પરિબળો જે છે એમાં જો પણ સહેજ પણ છાંટો લાગશે ને તો બહુ નુકસાન થશે લાંબા ગાળાનું, અને વિચારધારાને મોટું નુકસાન થશે. સૌથી મોટી વાત તો એ અને જે રીતે આખું જે અભિયાન ભારતની અંદર રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને એને આગળ લઈ જવામાં આવી રહ્યું છે, એ અભિયાનને નુકસાન થશે. એવી બધી લાગણીઓ મતદારના મનમાં પણ પ્રવર્તતી હતી અને એટલે મતદારોએ કમળના નિશાન પર પોતાના મત આપ્યા, નિશાન દબાવ્યા, સ્વીચ દબાવી. પરંતુ હવેની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ ખરેખર લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે, પણ હવે ભારતીય જનતા પાર્ટીએ એટલે અહીંયા એવું તો જોવા મળી જ રહ્યું છે મયંકભાઈ. આપણે એવી પણ ચર્ચાઓ કરતા હતા કે કદાચ જનતા પાસે કોઈ વિકલ્પ નથી, પરેશાની તો છે, સમસ્યાઓ તો છે, પણ વિરોધ પક્ષ એટલો સક્ષમ નથી કે જેમના પર કોઈ ભરોસો કરી શકાય. જી ડોક્ટર નિકોલ પટેલ, શું કહેશો? આ હારને કઈ રીતે પચાવશો કે કઈ રીતે સ્વીકારશો? કઈ રીતે જોઈ રહ્યા છો ભાજપની આ જીતને? ગુજરાત વિધાનસભાની ચૂંટણી આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આપણને ખબર છે કે આજે જનતાનો આદેશ છે. જે રીતના રુઝાન આવી રહ્યા છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે. કોંગ્રેસ માટે ડેફિનેટલી એક આઘાતજનક રિઝલ્ટ છે, કારણ કે આટલું એક્સપેક્ટેશન્સ નહોતું. ઘણું સારું પરફોર્મન્સ થશે એવી આશા હતી, પરંતુ જે રીતના ગુજરાતની જનતાએ આદેશ આપ્યો છે, સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે ગુજરાતની જનતા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તેમના મૂળભૂત પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો હતો અને અમે અમારા જે મેનિફેસ્ટોની અંદર એમને કીધું હતું કે તમને શું કહેવાય કે મોંઘવારી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, ખેડૂતો છે, રોજગારી છે, નિકોલભાઈ આમ આદમી પાર્ટીએ પણ કીધું હોય બધા પર ભરોસો તો તમે નથી કરી શકતા, તમારે એવું તો કંઈક કરવું જોઈતું હતું કે જેથી કરીને જનતા તમારા પર ભરોસો મૂકે. અને ગત ઇલેક્શનમાં જેટલા લોકોએ ભરોસો મૂક્યો હતો એ લોકોનો ભરોસો પણ તમે ટંકાવી નથી શક્યા, આગળ નથી લાવી શક્યા. એ લોકોએ પણ કદાચ જે ફેક્ટર્સ અસર કર્યા હતા ગત ઇલેક્શનમાં, પાટીદાર અનામત આંદોલન હોય કે જે મુદ્દાઓ હોય, તેમને ઘણી સીટો આપી હતી ને આ વખતે ત્યાં પણ તમારી જીત નથી જોવા મળી રહી. ના, તમે જોશો તો ખાસ કરીને જે ત્રિપાખીયો જંગ હતો, અમારા જે બી સીટ્સ ઓછા થયા છે એની અંદર ગાંધીનગરનું જે મોડલ આપણે જોયું નગરપાલિકાનું,
એ પ્રમાણેની કોઈ ટ્રેન્ડ્સ આવી રહ્યા છે, પરંતુ ડેફિનેટલી ખૂબ આઘાતજનક રિઝલ્ટ છે. કારણ કે 2017 પછી તમે જુઓ તો સરકારના જે નિષ્ક્રિયતા અને નિષ્ફળતા જે લોકો સુધી લાવવાનું જે કામ કર્યું હતું એ કોંગ્રેસે કર્યું હતું, અને એના ભાગરૂપે જ તમે જોયું હશે કે સરકારને ચહેરા બદલવા પડ્યા હતા, મંત્રીમંડળ સાથે આખું બદલવું પડ્યું હતું, પરંતુ જનતાનો કંઈ જે બી અમે પ્રસ્થાપિત નથી કરી શક્યા યા સંપાદન નથી કરી શક્યા એ જોવાનું રહ્યું. અમારું શ્રેષ્ઠ નેતૃત્વ અને જગદીશભાઈ ઠાકોર એના વિશે એ લોકો આત્મમંથનને ચિંતનને જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવશે એ આપણને જાણવા મળશે. પરંતુ આજે ગુજરાતની જનતાનો જે આદેશ છે એવું સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાતની જનતાને મોંઘવારી નથી નડી રહી, ગુજરાતની જનતાને જે મોંઘું શિક્ષણ છે એ નથી નડી રહ્યું, ગુજરાતની જનતાને જે પેપરો ફૂટી રહ્યા છે એ નથી નડી રહ્યું, કે ગુજરાતની જનતાને 9 રૂપિયે વીજળી યુનિટ મળી રહ્યા છે એ નથી નડી રહ્યું. તો ગુજરાતની જનતાએ બી વિચારવાનું છે, અને આપણે જોયું કે પ્રધાનમંત્રીના જે રીતના કેમ્પેનિંગ હતા તો લોકોએ એમના પર એક વિશ્વાસ મૂક્યો છે. નડી ના રહ્યું હોય એવું તો આપણે કઈ રીતે કહી શકીએ? ગુજરાતની જનતાના આપણે એ જોઈએ છે કેટલા મધ્યમ વર્ગીય લોકો છે, હવે એમને જે નડી રહ્યું છે એનું જો કદાચ તમે કહી રહ્યા હોય કે નડી રહ્યું છે તો એમને સામે ન નડે, કાં તો એમની સમસ્યાઓનું હલ આવે એ પ્રકારની કોઈ પાર્ટી તો હોવી જોઈએ, એમને ભરોસો તો આવવો જોઈએ. એમને જે મોદીજી પર ભરોસો આવ્યો છે એ ભરોસો હવે મને લાગતું નથી કે બીજી કોઈ પણ પાર્ટી કે બીજા કોઈ પણ નેતા પર જનતા અત્યારે કરી શકે એવું છે. ના, ડેફિનેટલી તમે જુઓ કે જે રીતના પ્રધાનમંત્રી અત્યારે જ્યારે બન્યા એ પહેલાં મુખ્યમંત્રી હતા ને એ પહેલાં બી એ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર હતા. પોલિટિક્સની અંદર સાયકલિક છે બધું. હાલ લોકોને પ્રધાનમંત્રી પર એક વિશ્વાસ છે અને એ રીતના લોકો મત કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ડેફિનેટલી વેસ્ટ બેંગાલનું બી એક્ઝામ્પલ લઈએ તો ત્યાં લેફ્ટિસ્ટનું ખાસા સમય સુધી રાજ રહ્યું, પછી મમતા બેનર્જી જેવા એક ઉત્કૃષ્ટ નેતા આવ્યા અને લોકોએ એને જન સમર્થન આપ્યું. ગુજરાતની અંદર આવનારા દિવસોમાં ડેફિનેટલી જે રીતના હું તો કહું છું કે બ્રુટલ ડેમોક્રેસી તરફ જઈ રહ્યા છે, ડેફિનેટલી કોઈ સક્ષમ અને નેતા પાછો હાથમાં લેશે, ડેમોક્રેસી માટે લોકોનો અવાજ બનશે અને લોકોના વિશ્વાસ સંપાદન થશે તો ડેફિનેટલી આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને આપની પાસે ઘણો સમય હતો અને ત્યારે આપના દિગ્ગજ નેતાઓ નહીં જોવા મળ્યા અને તમે એવું જ કહેતા રહ્યા કે અમે ખાટલા બેઠકો કરી રહ્યા છે, અમે સાયલેન્ટ પ્રચાર કરી રહ્યા છે. સાયલેન્ટ જ રહી ગયું અને મોદીજીના પ્રચંડ પ્રચાર પ્રસાર ઉપર આક્ષેપો કરતા રહી ગયા અને ફરી એક વખત જનતાએ તેમના પર જ ભરોસો કર્યો. ના, અમે કશે કોઈ પણ જાતનો પ્રધાનમંત્રી પર આક્ષેપ નથી કર્યો, એમની ફરજના ભાગ કર્યો છે. હંમેશા કોંગ્રેસ એવું કહે છે મોદીજીએ ગુજરાત આવવાની જરૂરિયાત કેમ પડી રહી છે, અમે એવું નથી કરતા, અમે અમારા ઉમેદવારો પર ભરોસો મૂકીએ છીએ, અમે જે અહીંયા પ્રોસેસ હોય તે પ્રમાણે ચાલીએ છીએ. દરેક વખતે કોંગ્રેસને સવાલ પૂછવામાં આવ્યો કે શા માટે દિગ્ગજ નેતાઓ નથી જોવા મળતા, ત્યારે હંમેશા એવું કહેવામાં આવ્યું છે કે શા માટે વડાપ્રધાને ગુજરાતમાં પ્રચાર કરવો પડે કારણ કે જનતા એમના પર ભરોસો મૂકે ને એટલા જ માટે આ મહેનત તો કરવી જ પડે. ના, ડેફિનેટલી પ્રધાનમંત્રી શ્રી આયા, એમને એમના પક્ષ માટે પ્રચાર પ્રસાર કર્યો ને લોકોએ એમના પર વિશ્વાસ સંપાદન કર્યો છે. હવે જે કામગીરી છે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવારોની છે, કારણ કે પ્રધાનમંત્રીના નામે આપણે જોયું કે વિશ્વાસ મળી જાય છે, પરંતુ લોકોના મૂળભૂત પ્રશ્ન જે છે એ એડ્રેસ નથી થઈ રહ્યા. આવનારા દિવસોમાં જે વિશ્વાસ ગુજરાતની જનતાએ પ્રધાનમંત્રી પર મૂક્યો છે, હું આશા રાખું છું કે ગુજરાતની જે સરકાર બનવા જઈ રહી છે વિધાનસભાની અંદર એ લોકોના મૂળભૂત પ્રશ્નને એડ્રેસ કરે. અમે અમારા જેટલા બી જીતેલા પ્રતિનિધિ છે વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાત વિધાનસભામાં લોકોનો અવાજ બનીને ત્યાં અવાજ મૂકશે. ઓકે નવીનભાઈ, મૂળભૂત પ્રશ્નોની વાત હજી પણ નિકોલભાઈ કરી રહ્યા છે, શું કહેશો? સૌથી પહેલા તો શુભકામનાઓ આપને આપવી પડે કે જે રીતે જીતની તરફ આપનો પક્ષ આગળ વધી રહ્યું છે અને જે પ્રકારે ઐતિહાસિક જીત જોવા મળી રહી છે, શું કહેશો આપ પોતે? શું લાગે છે આપને કે ખરેખર અહીંયા કયું પરિબળ છે કે જેના કારણે ઐતિહાસિક જીત અહીંયા જોવા મળી રહી છે? મોદી મેજિક જ કહી શકાય છે. સૌપ્રથમ તો ગુજરાતની જનતાનો ખૂબ જેમને ખોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એમનો ખૂબ આભાર માનું છું. મોદીજીએ ખૂબ મહેનત કરી છે, પોતાનું વતન છે, એમની જે વૈશ્વિક છબી હતી, ભારત જે વિશ્વની અંદર અનેક બાબતોમાં આર્થિક વ્યવસ્થાઓ હોય, બીજી વિદેશ નીતિ હોય એમાં આગળ વધી રહ્યું છે. રાષ્ટ્રીય મુદ્દા જેવા કે રામ મંદિર હોય, 370ની કલમ હોય, ટ્રિપલ તલાક હોય, એવા મુદ્દાઓ કે જે અશક્ય મુદ્દાઓ હતા, લોકોને એવું લાગતું હતું કે આ થઈ જ ન શકે, એવા કામો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈની નેતૃત્વમાં એ થયા છે. લોકોને ભરોસો બેઠો. એટલે આપ માનો છો ને કે વિધાનસભાના ઇલેક્શનમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ ચાલ્યા છે, એ તો આપ માનો છો? ચોક્કસ. ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જે યોજનાઓ મૂકી હતી એને માનનીય ભૂપેન્દ્રભાઈ ખૂબ આગળ વધાવી રહ્યા છે, ચાહે સિંચાઈની યોજનાઓ હોય,
ચાહે ટુરિઝમ વિકસાવવાની યોજનાઓ હોય, તો વર્લ્ડ લેવલના જે પ્રોજેક્ટો હતા એ લોકોએ જોયા છે. અને ગુજરાતની પ્રજા આખા દેશમાં ફરે છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં શું છે એ બધા લોકો અહીંયા અપપ્રચાર કર્યો, ભ્રામિક પ્રચાર કર્યો, છતાં પણ લોકો એમાં ન આવ્યા. એનું કારણ છે કે લોકો જાણે છે જે કોઈ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી આ કરી શકશે, માટે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. અને CR પાટીલજી કે જેમને પણ ખૂબ મહેનત કરી, પેજ સમિતિથી માંડીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ઇન્સ્પાયર કરવાનું કામ, મહેનત કરવાનું કામ, અનેક પ્રકારના એવા કાર્યક્રમો આપ્યા જેથી કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સક્રિય રહે અને ચૂંટણીમાં પોતે આગળ રહીને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરાવે. આ બધા અનેક ફેક્ટરો જે હતા, અમારા દેવદુર્લભ કાર્યકર્તાઓ જે પોતાનો ખૂબ સમય આપીને આ ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં એમને પણ મહેનત કરી છે. ભૂપેન્દ્રભાઈ જે છે અમારા મુખ્યમંત્રી, નહીં, હવે તો નવીનભાઈ આપને પણ એ વાત તો થઈ જ ગઈ હશે કે ખરેખર જે નિકોલભાઈ કહી રહ્યા છે કે ઘણી વખત જે મોંઘવારીનો મુદ્દો ઉઠતો હોય છે, બેરોજગારીનો મુદ્દો ઉઠતો હોય છે, જનતાને મોદીજીના ચહેરા આગળ અત્યારે કંઈ જ નથી દેખાતું. નહીં, એવું નહીં બેન. લોકોને એવું લાગી રહ્યું છે કે જે કંઈ થોડું બી કરશે એ ભારતીય જનતા પાર્ટી, એનું તમને કામ એક્ઝેક્ટલી આ જ વાત છે કે જે કંઈ પણ થોડું બી કરશે ભારતીય જનતા પાર્ટી કરશે, એટલે બહુ જ ખરાબ કરતા કંઈક ખરાબ સારું. પિનલ એ જ વાત છે મયંકભાઈ, સ્વીકારો છો આ વાતને કે બહુ જ ખરાબ કરતા થોડું સારું. 2004 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઘર દીઠ અમે 1 નોકરી આપીશું એવું વચન આપ્યું હતું. મારી પાસે છાપાની જાહેરાત પણ મોબાઈલમાં પડી છે. લોકોને જોયું તો જ્યારે ભારતીય જનતા પાર્ટી 14માં સત્તામાં બેઠી ત્યારે 6 કરોડ બેરોજગાર હતા. 6 મહિનામાં તમે બેરોજગારીની વાતો કરવા માંડો. એક બીજું કે જે લોકો ગુજરાત કરતાં 10-15 રૂપિયા 10 રૂપિયા પેટ્રોલ મોંઘું વેચીને અહીંયા બીજી વાતો કરવા આવતા હતા, લોકો એની પર કેવી રીતે ભરોસો કરે? તમે જો કોઈ પણ રાજ્યની અંદર કોંગ્રેસની સરકાર પોતાના પરફોર્મન્સ ઉપર ફરીથી જીતી હોય એવા બહુ ઓછા બનાવો છે, જ્યારે ગુજરાતની અંદર લોકોની આકાંક્ષાઓ, લોકોની અપેક્ષાઓ એની ઉપર ભારતીય જનતા પાર્ટી વાત એ જ છે ને નવીનભાઈ, નહીં વાત એ જ છે નવીનભાઈ કે કોંગ્રેસની નિષ્ફળતાના કારણે ભાજપ એટલી મહેનત જ નથી કરવા માંગતું કે જે વિપક્ષ છે એ એટલું નિષ્ફળ જોવા મળી રહ્યું છે કે એટલું સક્રિય જોવા નથી મળી રહ્યું કે જનતાના જે મુદ્દાઓ છે નથી ઉઠતા ને એટલા માટે જનતાએ આપે જ વાત કરી કે હવે જે કરશે એ ભાજપ જ કરશે, જનતાને ખબર છે, એટલે ખોબલે ને ખોબલે આપને મત આપવામાં આવે છે. પણ હું એવી આશા રાખું છું કે એ મત જે આપને મળી રહ્યા છે ને એની ક્યાંક ને ક્યાંક વેલ્યુ થાય. એમની જે જનતાની જે સમસ્યાના જે મુદ્દાઓ છે કદાચ વિરોધ પક્ષ તો ન જ ઉઠાવી શકે હવે એવું લાગી રહ્યું છે, જે રીતની સક્રિયતા એ લોકોની જોવા મળી રહી છે. પણ ભાજપ પર જે ભરોસો કરવામાં આવી રહ્યો છે, ભાજપ હવે એ ભરોસો એની રિસ્પેક્ટ કરે અને એ રીતે આગળ વધે. મયંકભાઈ શું કહેશો આપ? અહીંયા જે વાત થઈ રહી છે કે જનતા જે બહુ જ ખરાબ કરતા કંઈક ઓછું ખરાબ સારું એ જોઈને બધા જ ભાજપ તરફ જ હવે વળી ગયા છે. ખરાબ ને ઓછું તો ચલો ઠીક છે કે એકની દ્રષ્ટિએ જુદું હોય ને બીજાની દ્રષ્ટિએ જુદું હોય, પરંતુ ભાજપ ઉપર જબરજસ્ત રીતે લોકોને ભરોસો પડ્યો છે. ભાઈ ડૉક્ટર સાહેબે કહ્યું કે જે મુદ્દાઓ ખરેખર જે સ્થાનિક મુદ્દાઓ, આપણે પણ વાત થઈ, સ્થાનિક મુદ્દાઓ જે ખરેખર હતા, ગુજરાત સ્તરના મુદ્દાઓ હતા, સ્ટેટ લેવલના મુદ્દાઓ હતા, એ એવા બધા મુદ્દા પણ સાઈડમાં રહી ગયા અને જે મુદ્દા ભાજપની શીર્ષસ્થ નેતાગીરીએ જે ડેવલપ કર્યા એ મુદ્દાને લોકોમાં જબરજસ્ત રીતે બાઉન્સ મળ્યો. એટલે કે સમગ્ર રાજકીય પરિદ્રશ્યના સંદર્ભમાં જોઈએ તો જે મુદ્દા ગુજરાતની ચૂંટણીમાં પડઘાયા છે અને ભાજપને વિજય પતાકા લહેરાવવા તરફ દોરી ગયા છે, એ મુદ્દાનું વજન દેશભરમાં આગામી દિવસોમાં વધશે એવું બહુ સ્પષ્ટ લાગે છે. અમુક મુદ્દાઓને ખરેખર જે અત્યાર સુધી વજૂદ નહોતું મળતું એ મુદ્દાઓ આ ચૂંટણી થકી બહાર આવ્યા છે અને બહાર આવી રહ્યા છે. એ રીતે જોઈએ તો આખી રાજકારણની અને પ્રચારની અને મુદ્દાઓની, લોકોની સમસ્યાઓને લગતી વાતની બધાની તાસીર અને એની તસવીર બદલાતી જઈ રહી છે. અને એ રીતે જોઈએ તો ગુજરાતની ચૂંટણી એક નવા ટ્રેન્ડ સેટર બની છે, કારણ કે ભાજપે જે મુદ્દા ડેવલપ કર્યા છે એ અત્યારે ગુજરાતમાં ડેવલપ કર્યા છે. એ મુદ્દાને બહુ જ હેતુપૂર્વક અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી એ બંને પોતપોતાના પ્રવચનોમાં જે ડેવલપ કરીને જે કર્યા છે, જે કહ્યું છે, એ રીતે જોઈએ ને તો આવતા દિવસોમાં ભારતમાં આ મુદ્દાઓ વધારે પડઘાશે એવું સ્પષ્ટ લાગે છે, કારણ કે ગુજરાત એ ટ્રેન્ડ સેટર છે.
જી ચોક્કસથી. તો અત્યારે જોતા તો આપણને એ જ લાગી રહ્યું છે. હવે નિકુલભાઈ, અમુક તો એવી બેઠકો છે કે જે આપણી પરંપરાગત બેઠકો હતી, એ બેઠકોમાં પણ નિષ્ફળતા શા માટે, કેમ? જે વર્ષોથી જે કમિટેડ વોટર્સ છે આપના, હવે એ પણ ભાજપ પર ભરોસો કરતા થયા છે. શું ખાસ આપ પોતાની રીતે આ હારને કઈ રીતે એ પરંપરાગત બેઠકો પર સ્વીકારી રહ્યા છો કે એ જનતા કે જે વર્ષોથી આપને કમિટેડ છે, કે જે કદાચ એવું કહી શકાય કે એવા લોકો પણ છે કે જે ઇન્દિરા ગાંધી સમયના જે કામો છે ને તેને પણ યાદ કરીને આજે વોટ કરતા થયા છે, પણ આપની જે પેઢી, હવેની જે પેઢી આવી છે, કદાચ હવે એ ભરોસો જે છે એ ભરોસો પર પણ એ લોકોએ પાણી ફેરવી કાઢ્યું છે? પરંપરાગત બેઠકોની આપણે વાત કરીએ તો ગુજરાતના શું કહેવાય કે ઈસ્ટર્ન કોસ્ટમાં જે બધી બેઠકો છે, ત્યાર પછી આપણે શું કે નોર્થ ગુજરાતની અમુક બેઠકો છે કે સૌરાષ્ટ્રની બેઠકો છે, ડેફિનેટલી જે રીતના રુઝાન આવી રહ્યા છે ને જે રીતના સીટ્સના ત્યાં ડેમેજ થઈ રહ્યું છે, તો ત્યાંના લોકોમાં જે વિશ્વાસ સંપાદન થવો જોઈએ, ખબર નહીં કોઈ કારણવશ જે કાર્યો જેવી રીતના અમે કહેતા હતા કે કોંગ્રેસનું કામ બોલે છે ને કોંગ્રેસનું નામ બોલે છે, પરંતુ મને લાગી રહ્યું છે અત્યારે હાલ મારા તરફથી કે ત્યાંના જે યુવાનો છે, કારણ કે છેલ્લા 27 વર્ષથી જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એમને કદાચ એ બધું વધારે દેખાઈ રહ્યું હશે ત્યાંના નવા જે મતદારો છે, પરંતુ ડેફિનેટલી અમે અહીંયા એવું નથી કહેતા કે અમે અહીંયામાં અમે ફરીથી કામ નહીં કરીએ, પણ અમારા જે બી પરંપરાગત બેઠકો છે, જે મતદારો છે, એને અમે વિશ્વાસ પાછો સંપાદન કરવાનો પ્રયત્ન કરીશું. સંગઠનાત્મક રીતે જે બી કાર્યો કરવાના આવશે ભવિષ્યની અંદર પાછા ઉપાડીશું અને લોકોના જે મૂળભૂત પ્રશ્નો, જે આજે ગુજરાતની જનતા જે તકલીફ ભોગવી રહી છે, જે ગુંગળાઈ રહી છે અને જે રીતના એને તકલીફોને વાચા નથી મળી રહ્યું, અમે પાછા પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં ફરીથી અમે ડેફિનેટલી જે બી લોકલ લેવલના ઇલેક્શન્સ છે ત્યાંથી શરૂ કરીને લોકસભા સુધીનું કામ કરીશું. નિકુલભાઈ, આપ તો આમ આદમી પાર્ટીને ભાજપની બી પાર્ટી કહી રહ્યા હતા, તે પણ ઘણા મુદ્દાઓ કોંગ્રેસ તરફથી ઉઠાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની તો એટલી સીટો પણ જોવા નથી મળી રહી ને ભાજપ અહીંયા 150ને ક્રોસ કરી રહી છે, અને જેના પર આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે આ બીજેપીની બી ટીમ છે. આમ આદમી પાર્ટી લોકતંત્રની અંદર ચૂંટણી લડવા આવી સ્વીકાર્ય છે, પરંતુ જે રીતના મતદારોને આકર્ષવામાં એ સક્ષમતાપૂર્વક તમે જોયું તો એમણે ડેફિનેટલી એક કોંગ્રેસનો વોટ શેર તોડ્યો છે. આ વોટ શેર પેટર્ન પરથી આપણને ખ્યાલ આવી રહ્યો છે ને. ECIના વેબસાઇટ પર બી મેં જોયું કે જે રીતના કોંગ્રેસને લાસ્ટ ટાઈમ 41% વોટ શેર હતો એ ઘટીને 26%. પણ એક વધુ નિષ્ફળતા ન કહેવાય? બીજી એક પાર્ટી આવી ગુજરાતમાં જ્યાં બે જ હંમેશા પક્ષ જોવા મળ્યા અને વર્ષોથી એવું કહેવામાં આવે કે ગુજરાતમાં ત્રીજું પક્ષ ફાવી જ ન શકે, એ પાર્ટીએ પણ આવીને આપના વોટ તોડી દીધા. ગુજરાતમાં હંમેશા દ્વિપક્ષીય જ લડાઈ હોય છે, પરંતુ જે રીતના આમ આદમી પાર્ટી આવી અને એણે પોતાનો પગ પેસારો કર્યો, આમ તો એ 2012થી ગુજરાતમાં છે, પરંતુ 2017માં થોડું ઘણું એણે કામગીરી કરીને સુરતની અંદર જે પ્રમાણે એમને જીત મળી તો લોકોને એક વિશ્વાસ થયો કે નહીં, એ બી એક ઓપ્શન થઈ શકે છે ને, જેને એમના પર વિશ્વાસ મૂક્યો છે જનતા. માનો છો ને આપ કે એ જનતાએ પણ કે જે કદાચ થોડી ઘણી નારાજ હતી ભાજપથી, એમને પણ ખાસ આમ આદમી પાર્ટી તરફ જોવાનું ચાલુ કરી દીધું હતું? ડેફિનેટલી આપણે જોઈ શકીએ છીએ મત પેટર્ન પરથી જ કે હાલ એમને 13-14% જેટલો વોટ શેર મળી રહ્યો છે અને જે વોટ શેર કપાયો છે એ ડેફિનેટલી કોંગ્રેસનો જ કપાયો છે. અને જે 40 સીટો લાસ્ટ ટાઈમ જે માર્જિનથી કોંગ્રેસ જીતી હતી થોડા ઘણા, એમાં અમને માર પડ્યો છે. અને આજે જે આપણે આંકડાઓ જોઈ રહ્યા છે તો એ બધી સીટો છે ને અમારા જે ધારાસભ્ય લલિતભાઈએ બી તમે જોયું કે સવારે સ્ટેટમેન્ટ આપ્યું કે મારી જે હારનું જે મૂળભૂત કારણ છે તો કે જે આમ આદમી પાર્ટીને આજે વોટ શેર મળ્યો છે એના આધારે, કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભેગા મળીને જો વોટ ગણે તો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતાં વધારે હતા. જી. તો અહીંયા મુકેશભાઈ, આપનું શું માનવું છે આ વાત પર? મુકેશભાઈ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. અને ખાસ કરીને આ જે પરિણામ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો ને આમ આદમી પાર્ટીને જેટલા પણ વોટ મળ્યા છે ક્યાંક એનાથી વધુ નુકસાન કોંગ્રેસને થયું છે? બિલકુલ. સૌપ્રથમ તો આ જે અલૌકિક, અદ્ભુત અને અવિસ્મરણીય જે ઐતિહાસિક ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે એ ઇતિહાસના પન્નામાં નોંધાઈ ગયું છે. અને વાત આપણે એમ કરીએ કે આપ થકી આ જીત મળી છે ભાજપને, તો એમાં હું ચોક્કસ કહીશ કે આપનું પ્રભુત્વ જોવા મળ્યું નથી. આપના જે પણ કેન્ડિડેટ્સ વિજયી થઈ રહ્યા છે એ આપના એને મેનિફેસ્ટોથી નહીં પણ ત્યાંના વ્યક્તિગત એમના
એમનું પ્રભુત્વના કારણે જે પણ આપના ઉમેદવાર જીતી રહ્યા છે. બાકી તો જે મુખ્યમંત્રી પદના દાવેદારની વાત હોય કે ગોપાલ ઇટાલિયા પ્રમુખ જેવા વાત હોય, અને જે લોકો મુખ્યમંત્રી પદ યાની કે અમે તો જીતીશું એવા જે ઉન્માદ સાથે જે વાત કરતા હતા, આજે એમના જ જે સમર્થકો છે એ સવારે સવારે લાઇટ બિલ ભરવા જતા રહ્યા. એમને એમ હતું કે અમારી સરકાર આવશે તો કદાચ લાઇટ બિલ માફ થઈ જશે. એટલે એ જે છે, અને એમણે જે આપના જે મતોએ નુકસાન કરાવ્યું છે એ નુકસાન માત્ર કોંગ્રેસનું થયું છે. અને આની અંદર એક મજાની વાત એ છે કે જે 4% જે વધ્યો છે ભારતીય જનતા પાર્ટીને, જે 4 થી 5% જે મત શેર વધ્યો છે, એની અંદર જે નવા મતદારો છે એ સ્પષ્ટ નવા મતદારો. મુકેશભાઈ, વોટ શેર તો ભારતીય જનતા પાર્ટીનું વધતું જ આવ્યું છે. આપણે હંમેશાથી જોયું છે સીટો ઘટતી હતી. ગત ઇલેક્શન્સની વાત કરીએ તો દર વખતે ભાજપની સીટો ઘટી છે, પણ વોટ શેર તો વધતું જ જોવા મળ્યું છે. આ વખતે પણ વધ્યું છે. આમાં પ્રજાએ કોંગ્રેસને એક સ્પષ્ટ રૂપે જાકારો આપ્યો છે, એ આપણે જોઈ શકીએ છીએ. આપની એન્ટ્રીથી નવાઈ પામવા જેવું નથી, કારણ કે આપને દેશ તો ઓળખે જ છે. દિલ્હીની અંદર પણ એમને MCD કબજે કરી છે. પરંતુ અહીંયા જે છે મોદી સાહેબનું જે અપીલ હતી, મોદી સાહેબનું જે એમની પ્રતિભા છે એને લોકો આકર્ષ્યા છે. અને ગુજરાતની પ્રજા શાણી છે, એ કહે શું અને અંતે વિચારીને મત આપતી હોય છે. અને શાંતિપ્રિય ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટી ભલે સીટો ઓછી થતી હતી, પરંતુ જે 4% 5% જે વોટ શેર પ્રતિશત વધ્યો છે, અને બીજું કે કોંગ્રેસની અસંતોષ, કોંગ્રેસમાં નેતૃત્વની કમી અને આપના જે વચનો છે, લોભામણા વચનો, એટલે એને પ્રજાએ સમજીને એક તરફી બીજો કોઈ હવે ઓપ્શન રહ્યો નથી. એ ઓપ્શન ન જોતા ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. આમાં રાજકીય વિશ્લેષક હોય કે તમે કોઈ પણ ઓપિનિયન પોલ હોય કે કોઈ માર્કેટ હોય, તમામ માર્કેટ ઊંધા પડ્યા છે, ગણતરીઓ ઊંધી પડી છે. અને જ્યારે એક સીટનું અવલોકન કરવામાં આવે છે, જે પાટીદારો નારાજ હતા એ જ પાટીદારોએ સીટ જીતાડી છે. જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને જે અસંતુષ્ટ દેખાતું હતું એ જ જગ્યા ઉપર ભાજપ લીડ કરી રહી છે, જીતી રહી છે. એટલે એક પ્રકારે જે છે કે પબ્લિકે મન બનાવેલું જ હતું. જે બળવાખોરો રહ્યા એમના પર પણ વાત કરીશું, પરંતુ પહેલા નવીનભાઈ, આપને પણ લાગે છે કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી પણ આપને ફાયદો થયો છે? સ્વીકારો છો આ વાતને? એવું તો અત્યારે કહેવું મુશ્કેલ ગણાશે, કારણ કે સીટ વાઇઝ આપણે જોઈશું ત્યારે જ ખબર પડશે. પરંતુ રાજપા અને GPP જેવા લોકોએ થોડું પ્રતિનિધિત્વ વિધાનસભામાં આપ્યું હતું, પણ છેલ્લે અત્યારે કશું અસ્તિત્વ રહ્યું નથી. એટલે મને કંઈ બહુ લાંબો સમય આ રહેશે કે કેમ એ એક પ્રશ્ન છે. છતાં પણ એમને ગુજરાતની જનતાએ થોડો વોટ શેર આપ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે બહુમતી આપી છે, રેકોર્ડ બ્રેક તો અમે અમારો કરવા જઈ રહ્યા છીએ, પણ કોંગ્રેસનો જે માધવસિંહનો જે રેકોર્ડ છે એને પણ તોડવા જઈ રહ્યા છીએ. એટલે ખૂબ પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી કેટલાય સમયની અમિત શાહજીની ઈચ્છા પૂરી કરવા તરફ આગળ વધવાનું છે. ચોક્કસ. જી. હવે મયંકભાઈ, અહીંયા વાત આપણે એવા ઉમેદવારોની કરીએ કે જેમની સીટો પર લોકોની નજર હતી. અલ્પેશ ઠાકોર પણ આગળ જોવા મળી રહ્યા છે, હાર્દિક પટેલ પણ આગળ જોવા મળી રહ્યા છે. આપણે વિચારી રહ્યા હતા કે જનતા શું એવા લોકો પર ભરોસો કરશે, પણ આપણે જોયું છે કે બીજેપીમાં કોંગ્રેસ છોડીને આવતા લોકો પણ જીતે છે. હવે એ કુંવરજી બાવળિયા હોય કે પછી હાર્દિક પટેલ હોય કે પછી અલ્પેશ ઠાકોર હોય, કેટલું ઓળખે છે? હવે જો ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર, હવે ત્યાંના જે લોકો છે અલ્પેશ ઠાકોર પર કઈ રીતે ભરોસો કર્યો હોય એમને, છતાં પણ એમને ખૂબલે મત આપીને તેઓ પણ આગળ જોવા મળી રહ્યા છે. ત્યાં હાર્દિક પટેલની વાત કરીએ તો એને તો મહેનત પણ કરી છે ત્યાં, તો એ પણ અહીંયા પણ લોકો એવું કહેતા હતા કે જે રીતે એને રાજકારણમાં એન્ટ્રી કરી, જે રીતે પહેલાં રાજકારણમાં એન્ટ્રી નહીં કરું, કોંગ્રેસથી ભાજપમાં, બધું જ કંઈ જ હવે જનતા નથી જોતી ને માત્ર જોવે છે તો બીજેપી. એ જ વાત છે. આના જ નેતાઓ જો બીજા કોઈ પણ પક્ષમાંથી ઊભા હોત કે ઇવન અપક્ષ તરીકે ઊભા હોત તો એમના આટલા વોટ તો ન જ મળ્યા હોત. એ બહુ સ્પષ્ટ વાત છે. રહી વાત અલ્પેશભાઈ ઠાકોરની, પહેલાં આપણે વાત કરીએ તો અલ્પેશભાઈ એ ઠાકોર સમુદાયના મોટા નેતા તરીકે બહાર આવેલા છે. ગાંધીનગર દક્ષિણ મત વિસ્તાર જે છે એ ઠાકોર અને પાટીદાર સમુદાયનો મિશ્ર વિસ્તાર છે. ગાંધીનગર શહેરના
શહેરી મતદારો છે અને સાથે સાથે આજુબાજુના ગામડાઓના પણ મતદારો છે. પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટીનો કમળનું નિશાન જ્યારથી આવ્યું ત્યારથી બધું બદલાઈ ગયું. તમે યાદ કરો કે જ્યારે આ જ અલ્પેશ ઠાકોરના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે અલ્પેશભાઈ પોતે જ તે વખતે એ કાર્યક્રમમાં હાજર નહોતા. એ પછીથી એમણે એક એવું પણ સ્ટેટમેન્ટ કર્યું હતું કે હું જ્યાં જાઉં ત્યાં બધા મને જાણે ભાજપમાં પારકો ગણે છે એવું લાગે છે. એટલે આ વાત હતી. મતદારોએ એમને પારકા નહીં ગણ્યા. ભાજપના કાર્યકર્તાઓ કદાચ ભલે ગણતા હોય એવું એમને લાગ્યું છે, અલ્પેશભાઈને લાગ્યું હશે. પણ મયંકભાઈ, આ લોકોને જ્યારે ટિકિટ આપવામાં આવી ને ત્યારે પણ એવી ચર્ચા ઉઠી કે ભાજપે પોતાના જે કાર્યકર્તાઓ છે કે નેતાઓ છે એમની અવગણના કરી છે, તો ક્યાંક આંતરિક વિખવાદ જોવા મળશે. પણ ભાજપમાં એ બધું શાંત થઈ જાય છે અને જનતા પણ એ નથી જોતી. અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય, એમને ટિકિટ પણ આપે છે ને, એ લોકો જીતે છે, એ પણ આપણે હવે જોઈ શકીએ. ચેલેન્જ વાળી સીટો આપી હતી બંનેને. આ બેની આપણે વાત છતાં પણ કરીએ છીએ. આ મૂળ વાત છતાં પણ આગળ એ જ વાત છે. ટિકિટ આપતી વખતે કદાચ એવું પણ આપનાર જે નેતાઓ હશે અથવા જે બોડી હશે એની અંદર વિચાર્યું છે કે ભાઈ ચેલેન્જિંગ વાળું આપો ને, જીતે તો લાખનો, નહીં તો કઈ વાંધો નહીં. અરે એ વિસ્તારમાં આવીને મોદીજી રેલી કરી દે ને પછી તો શું બાકી રહે મુકેશભાઈ? એટલે એ તો બરાબર છે કે પણ હાર્દિક પટેલ પોતાની રીતે બહુ કુશળ વ્યૂહરચનાકાર છે, એ સક્ષમ નેતા છે અને હવે એમની જે કઈ ક્ષમતા જે છે, જે ગંભીર એમની જે ખરેખર ક્ષમતા જે છે એ ક્ષમતાને જો સાચી દિશામાં અને ખરેખર લોકોના હિતમાં, સામુદાયિક હિતમાં જો કરવામાં આવશે તો એવું મને લાગે છે કે વિરમગામ અને ગાંધીનગર દક્ષિણના મતદારોને ખરેખર એવું લાગશે કે અમે જે વોટ આપ્યા છે સાર્થક થયા છે. અને ત્યારે તો બહુ ચાલ્યું મુકેશભાઈ કે જે પાટીદારોનો ન થયો એ કોઈનો શું થશે, હાર્દિક પટેલ બહુ નેગેટિવ ચાલતું હતું, પણ વોટમાં તો કંઈ જ જોવા નથી મળતું. પાર્ટીની અંદરથી પણ બહુ થયું, પાટીદાર સમુદાયમાંથી પણ થયું, પણ છેવટે ભારતીય જનતા પાર્ટીના નામે એમને વોટ મળ્યા છે. અને વ્યક્તિગત કેટલાક નામથી એ થયું છે, પણ ભારતીય જનતા પાર્ટીના નામે વોટ મળે છે. બાકી અલ્પેશ ઠાકોરે નશાબંધીના બાબત માટે ઠાકોર સમુદાયમાં એટલું બધું મોટું કામ કર્યું છે, સારું કામ કર્યું છે. એ બધું થોડું આમાં આગળ આવ્યું. પણ જે સીટ હતી મુકેશભાઈ, જે સીટ હતી અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો ત્યાં કોંગ્રેસે સારા ઉમેદવારની પસંદગી કરી હતી. ડોક્ટર હિમાંશુ પટેલ ત્યાંના સ્થાનિક પણ છે અને સૌથી વધુ એજ્યુકેટેડ પણ છે, એક સારા એવા નેતા છે કોંગ્રેસના, છતાં પણ ત્યાંથી તેઓ પાછળ જોવા મળી રહ્યા છે. બેન પિનલ, એવું છે કે કોઈ પણ મતદાર હોય, ગુજરાતની વાત કરીએ તો ત્યાં 25-30% મતદાર એવા છે કે જેમને ઉમેદવાર સાથે પણ સંબંધ નથી, કમળ સાથે સંબંધ છે. કમળનું નિશાન દેખાય ત્યાં થપ્પો પાકે, એવો પણ એક મતદાર છે. કાર્યકર્તાના મત પડે અને રેલીથી ફેરફારના મત પડે, વચનોથી કે જે પણ આપણે એજન્ડા છે એનાથી ફેરફાર પડે, એની પણ એક સંખ્યા અલગ છે. પરંતુ જે ફિક્સ મતદાતા છે, અમુક મહિલાઓને ખબર જ નથી શું ઇસ્યુ છે કે શું નથી, પરંતુ એમને એટલી ખબર છે કે મારે જઈને કમળ ઉપર વોટ આપવો છે, મોદીજીનું નામ સાંભળ્યું છે, એટલે આ જીતનો શ્રેય મોદીજીને જ ચોક્કસ જાય છે અને મોદીજીએ આની માટે પૂરેપૂરી તાકાત લગાવેલી છે. અને વાત રહીએ આપણે યુવા ઉમેદવારની, તો મેં તમને પહેલાં બી કહ્યું કે ભાજપમાં આવ્યા છે અને લોકોનું મત બીજો એમની પાસે ઓપ્શન નથી, ભાજપને જીતાડવું છે. ને આની અંદર હિન્દુત્વનો મુદ્દો ખરેખર આપણે વધુ એની ચર્ચા નથી કરી, પણ રાષ્ટ્રીય ફલક ઉપર હિન્દુત્વનો મુદ્દો અને જે સેફ ગુજરાત બન્યું છે અને હવે હિન્દુસ્તાનને જે સેફ ગુજરાત બનાવવા જઈ રહ્યું છે, એમાં હિન્દુત્વનો મુદ્દો ગુજરાતને મોડલના રૂપમાં રજૂ કરી અને 2024ની ચૂંટણી માટેના પણ ભાજપની આ રણનીતિ એમની સફળ થઈ છે, ચોક્કસ કહી શકાય. નવીનભાઈ, હિન્દુત્વનો મુદ્દો હંમેશાથી ભાજપ માટે સફળ રહ્યો છે એવું કહી શકાય છે. ને જ્યારે વાત ગુજરાતની હોય ત્યારે એ મુદ્દા ઉપર એવું પણ માનીએ જ છે કે જનતા હંમેશાથી બીજી બધી જ બાબતોને ભૂલીને વોટ કરે છે. ચોક્કસ બેન, તમે જુઓ તો કોંગ્રેસના શાસનમાં હિન્દુ એક સેકન્ડ સિટીઝન હોય એવી રીતે વર્તવામાં આવ્યું અને ઘણી જગ્યાએ તો દેશની સુરક્ષાની અંદર બી વોટ બેંકની રાજનીતિ કરવામાં આવે. તમે યાદ કરો મુંબઈ ઉપર હુમલો થયો ત્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ભાઈ સ્થાનિક વગર આ હુમલો શક્ય નથી, તો એને ગણકાર્યું નહીં. અમેરિકાની એક એજન્સીએ કહ્યું કે ભાઈ ચોક્કસ કે આમાં સ્થાનિક વગર કોઈ આ હુમલો આવી રીતે શક્ય બને નહીં.
પણ વોટ બેંકની રાજનીતિથી. અમે તો કહીએ સબ સરખા. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ એ વિચારના મંત્રને લઈને ચાલે છે. જે કંઈ યોજનાઓ બને એ 135 કરોડ લોકો માટે બને, જે કંઈ યોજનાઓ બને એ ગુજરાતના 6.5 કરોડ લોકો માટે બને છે. એટલે જે પહેલાં આ વોટ બેંકની રાજનીતિ જોવામાં આવતી હતી, મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસે સમાન સિવિલ કોડની અંદર બી હવે અમે આ લોકો ભારતીય જનતા પાર્ટીનું જે સમાન સિવિલ કોડની વાત છે એને સમર્થન આપીને આ પોતાની જે વોટ બેંકની રાજનીતિ છે એનું આ કલંક છે એ એમને દૂર કરવાની જરૂર છે એવું મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે. જી 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 ચોક્કસથી. હવે અહીંયા નિકુલભાઈ જે પ્રકારના પરિણામો અહીંયા જોવા મળી રહ્યા છે, હવે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા કોંગ્રેસ જ્યાં સુધી મેં પરિણામો જોયા છે અમદાવાદની દરિયાપુર બેઠક, કે એ બેઠક તો આપની બેઠક છે, એમાં પણ ગ્યાસુદ્દીન શેખ એ પાછળ જોવા મળી રહ્યા છે અને કૌશિક જૈન ત્યાં આગળ જોવા મળી રહ્યા છે. આ આપને નથી લાગતું કે હવે જે આપની કમિટેડ વોટ બેંક, ચલો હિન્દુત્વનો મુદ્દો આપ કહેતા હો છો કે ભાજપ લઈને આગળ વધે છે, પણ એ જે વિસ્તાર છે તો આપ પણ જાણો છો કે મુસ્લિમોનો વિસ્તાર છે ને, ત્યાં ગ્યાસુદ્દીન શેખ આપના ઉમેદવાર છે, જીતતા આવ્યા છે. આ વખતે એ બેઠકમાં તેઓ ત્યાં પણ પાછળ જોવા મળી રહ્યા છે. સૌ પ્રથમ તો તમારા માધ્યમથી હું કહેવા માંગીશ કે જે રીતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે જે પરસેપ્શન બનાવવામાં આવી રહ્યો છે, હું એને સદંતર નકારું છું. અમે જ્યારથી દેશની રાજનીતિ સંભાળી છે અને જ્યારથી દેશના લોકો માટે કામ કરવાનું ચાલુ કર્યું છે, સમગ્ર દેશમાં સમગ્ર લોકો માટે કામગીરી કરી. અમે કોઈ બી શૈક્ષણિક નહીં, સંસ્થા પણ ત્યાંના ઉમેદવાર છે જે આપણે જોઈએ છે કે જ્ઞાતિવાદનું રાજકારણ તો જોવા મળે જ છે અને ત્યાંના ઉમેદવાર ગ્યાસુદ્દીનભાઈ છે. હું એના પર જ આવું છું બેન. પણ તમારો બધા જે પેનલની અંદર આપણે હિન્દુત્વ પર ચર્ચા થયું એટલે મારે એનું એક સ્પષ્ટીકરણ એ આપવું છે કે જ્યારથી બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશની અંદર રાજકીય વ્યવસ્થાની અંદર જે સ્થાપના થઈને જે હાથમાં કામગીરી લેવામાં આવ્યું, કશે બી અમે કોઈ બી જાતના ધર્મની કોઈ અવગણના નથી કરી. અમે હંમેશા ધર્મ નિરપેક્ષ. નહીં, વાત એક પર્ટિક્યુલર બેઠકની આપણે કરી રહ્યા છે, કારણ કે જે બેઠકમાં જે લોકો વધારે હોય ત્યાં તમે ઉમેદવારની પસંદગી કરતા હો ને ત્યાંની જનતા આપને પસંદ પણ કરતી હોય, છતાં પણ આ વખતે શું થાય? હું એના પર જ